વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 લેંગ્વેજ ફંક્શન પેજ નંબર 23 એમાં આપણે F1 જોઈશું. આપણને ખબર છે કે એક્સરસાઇઝમાં જે ફંક્શન કરીને આવે એ આપણી ગ્રામરની એક્સરસાઇઝ છે. અહીંયા F1 સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ કમ્પેરિંગ ધ ઇન્કમ ઓફ ધીઝ પીપલ. અહીંયા ટેબલ આપેલું છે, એમાં નેમ અને ઇન્કમ, જે પર્સનનું નામ આપેલું છે નીચે એની ઇન્કમ આપેલી છે, એટલે તમારે કમ્પેર કરવાની છે. કેટલાકની ઇન્કમ સરખી છે, કેટલાક એક મિસિસ રોય છે એની ઇન્કમ સાવ ઓછી, બધા કરતાં ઓછી છે. બરાબર, એટલે અહીંયા તમારે કમ્પેરિઝનમાં તમારે સેન્ટેન્સ બનાવવાના છે. અહીંયા કમ્પેરિંગ એ ઉપરથી ખ્યાલ આવે કે આ લેંગ્વેજ ફંક્શનનું નામ છે કમ્પેરિઝન. હવે જ્યારે કમ્પેરિઝન આવે ત્યારે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી એ તરત જ આપણા મગજમાં યાદ આવી જાય કે આપણે આવું કંઈક ભણ્યા હતા. અહીંયા જુઓ, એક્ઝામ્પલ તરીકે આપેલું છે, મિસ્ટર દેસાઈ ઇઝ એઝ રીચ એઝ મિસિસ કપૂર. મિસ્ટર દેસાઈ અને મિસિસ કપૂર હવે આપણે અહીંયા જોયું કે મિસ્ટર દેસાઈ એ મિસિસ કપૂર જેટલા જ રીચ પર્સન છે. એટલે આપણે આ ટેબલમાં જોઈએ તો મિસ્ટર દેસાઈ, મિસ્ટર સોની અને મિસિસ કપૂર આ ત્રણની જે ઇન્કમ છે એ સરખી છે. બરાબર, એટલે અહીંયા બંને કમ્પેરિઝન કરી કે મિસ્ટર દેસાઈ એ એઝ રીચ એઝ મિસિસ કપૂર, મિસિસ કપૂર અને મિસ્ટર દેસાઈ એ સરખા જ એના જેટલા જ રીચ છે. મિસ્ટર દેસાઈ ઇઝ રીચર દેન મિસિસ રોય. હવે મિસિસ રોયની ઇન્કમ આપણે જોઈએ તો એ સૌથી ઓછી છે, એટલે મિસ્ટર દેસાઈ એ વધારે રીચ છે દેન મિસિસ રોય. મિસિસ રોય કરતાં મિસ્ટર દેસાઈ વધારે રીચ પર્સન છે. એટલે પહેલું જે સેન્ટેન્સ છે એમાં પોઝિટિવ ડિગ્રી આપેલી છે, બીજું સેન્ટેન્સ છે એ કમ્પેરેટિવ ડિગ્રી છે. એઝ એડજેક્ટિવ એઝ એટલે પોઝિટિવ ડિગ્રી, અને જે પણ એડજેક્ટિવ આપેલું છે તેને ER અને ધેનનો ઉપયોગ આવે એટલે એ કમ્પેરેટિવ ડિગ્રી. એટલે આ રીતે અહીંયા જે એક્ઝામ્પલમાં બતાવ્યા એ પ્રમાણે આગળ આપણે બીજા વાક્યો બનાવવાના છે. એટલે એમાં આગળ બીજું કે મિસિસ રોયની ઇન્કમ સાવ ઓછી છે બધા કરતાં, તો આપણે એક સેન્ટેન્સ આવું પણ બનાવી શકીએ કે મિસિસ રોય હેઝ ધ લોએસ્ટ ઇન્કમ અમોંગ ઓલ. અમોંગ ઓલ એટલે અહીંયા જે આપેલા છે બધામાં મિસિસ રોયની ઇન્કમ સૌથી ઓછી છે. પછી કોઈ પણ બેની આપણે કમ્પેરિઝન કરી શકીએ કે મિસિસ કપૂર ઇઝ એઝ રીચ એઝ મિસ્ટર દેસાઈ. મિસ રાની હેઝ મોર ઇન્કમ દેન મિસ્ટર બાસુ. મિસ રાનીની વધારે ઇન્કમ છે દેન મિસ્ટર બાસુ. બાસુ કરતાં મિસ રાનીની ઇન્કમ વધારે છે. એટલે આમાંથી આપણે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકીએ. અને આ તમારે જે લેંગ્વેજ ફંક્શન છે એની એક્સરસાઇઝ નોટમાં લખવાની છે. આપણે યુનિટ 1માં જે શીખવાડ્યું ઇફ કન્ડિશન એ પણ તમારે આખી એક્સરસાઇઝ નોટમાં લખવાની છે, અને આ યુનિટ 2ની પણ લખવાની છે. એટલે આ F1માં જે ટેબલ આપેલું છે એમાં બીજા હજુ ઘણા સેન્ટેન્સીસ બનશે, એ તમારે તમારી નોટમાં બનાવવાના છે. હવે આપણે F2 જોઈએ. રીડ ધ સર્વે
એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો. હવે જો અહીંયા ટેબલમાં કેટેગરી, બેસ્ટ સિટી, ઇમર્જિંગ સિટી અને પેરામીટર્સ અને આખું ટેબલ આપેલું છે. સિટીના, બેસ્ટ સિટીના નામ આપેલા છે, ઇમર્જિંગ સિટીના નામ આપેલા છે અને બેસ્ટ સિટી છે તો એ કઈ કેટેગરીમાં બેસ્ટ છે એ અહીંયા આપેલું છે પહેલાં જ ખાનામાં. એટલે એ રીતે આપણે જો એક્ઝામ્પલ એક જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. ચેન્નઈ ઇઝ ધ બેસ્ટ સિટી. જો અહીંયા આપણે ચેન્નઈનું ખાનું લઈએ તો એ કઈ કેટેગરીમાં? ઓવરઓલ કેટેગરીમાં બેસ્ટ છે. ચેન્નઈ ઇઝ ધ બેસ્ટ સિટી ઇન ઓવરઓલ કેટેગરી. આ સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ બની ગયું. હવે આપણે એમાંથી પોઝિટિવ ડિગ્રી બનાવીએ. પોઝિટિવ ડિગ્રીમાં નો અધરથી વાક્યની શરૂઆત થાય. નો અધર સિટી ઇઝ બેસ્ટ છે એટલે એનું પોઝિટિવ થાય ગુડ. નો અધર સિટી ઇઝ એઝ ગુડ એઝ ચેન્નઈ ઇન ઓવરઓલ કેટેગરી. હવે આપણે એમાંથી આ જે બતાવે છે એઝ ગુડ એઝ અને નો અધર, આ પોઝિટિવ ડિગ્રીમાં આવે. હવે ચેન્નઈ ઇઝ બેસ્ટનું કમ્પેરેટિવ ડિગ્રીમાં બેટર થઈ જાય. ચેન્નઈ ઇઝ બેટર દેન એની અધર. ધેન એની અધર અને જે પણ એડજેક્ટિવ છે એને ER લાગે એટલે એ કમ્પેરેટિવ ડિગ્રી બની જાય. ચેન્નઈ ઇઝ બેટર દેન એની અધર સિટી ઇન ઓવરઓલ કેટેગરી. એટલે અહીંયા આપણે ચેન્નઈ બેસ્ટ સિટી તરીકે ચેન્નઈ અને કઈ કેટેગરીમાં? ઓવરઓલ કેટેગરી. એટલે આપણે ફર્સ્ટ સેન્ટેન્સ અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે સેન્ટેન્સ. એટલે આ રીતે આપણે બીજા પણ સેન્ટેન્સ બનાવવાના છે. હવે આપણે શિમલાવાળું સેન્ટેન્સ લઈએ. શિમલાનું જોઈએ તો શિમલા ઇઝ ધ બેસ્ટ સિટી. બેસ્ટ સિટીમાં શિમલાનું નામ છે એટલે શિમલા ઇઝ ધ બેસ્ટ સિટી ઇન એન્વાયરમેન્ટ કેટેગરી. કેટેગરીમાં કયું છે? એન્વાયરમેન્ટ. અને શિમલા બેસ્ટ સિટી છે એટલે આપણે અહીંયા આ રીતે સેન્ટેન્સ થશે. શિમલા ઇઝ ધ બેસ્ટ સિટી ઇન એન્વાયરમેન્ટ કેટેગરી. હવે આપણે એનું નો અધરથી સેન્ટેન્સ બનાવીએ તો નો અધર સિટી ઇન એન્વાયરમેન્ટ કેટેગરી ઇઝ સો ગુડ એઝ, કે એઝ ગુડ એઝ શિમલા. ખ્યાલ આવી ગયો? નો અધર સિટી ઇન એન્વાયરમેન્ટ કેટેગરી ઇઝ સો ગુડ એઝ શિમલા. હવે એ રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં બનાવીશું. શિમલા ઇઝ બેટર દેન એની અધર સિટી ઇન એન્વાયરમેન્ટ કેટેગરી. બરાબર? એટલે આ રીતે તમે બધાના 1 by 1 સેન્ટેન્સીસ બનાવી શકો. હવે આપણે ગાંધીનગરનું લઈએ તો ગાંધીનગર કઈ કેટેગરીમાં? લોઅર ક્રાઇમ એન્ડ સેફ્ટી. લોએસ્ટ ક્રાઇમ એન્ડ સેફ્ટી એ કેટેગરીમાં આવે. એટલે ગાંધીનગરનું આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો ગાંધીનગર ઇઝ ધ બેસ્ટ સિટી ઇન લોએસ્ટ ક્રાઇમ એન્ડ સેફ્ટી કેટેગરી. નો અધર સિટી ઇઝ સો ગુડ એઝ, કે એઝ ગુડ એઝ ગાંધીનગર ઇન લોએસ્ટ ક્રાઇમ એન્ડ સેફ્ટી કેટેગરી. ગાંધીનગર is better than any other city in lowest crime and safety category. એટલે આ રીતે આપણે
સુપરલેટિવ, પોઝિટિવ અને કમ્પેરેટિવ એ ત્રણેયના 1 by 1 સેન્ટેન્સ તમે તમારી નોટમાં બનાવજો. અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ તરીકે આપેલું છે અને 2 બીજા આપણે શિમલા અને ગાંધીનગરનું. એ જ રીતે તમે તમારી રીતે આગળ બીજા સેન્ટેન્સ બનાવજો. અહીંયા ઇમર્જિંગ સિટીનું પણ બનાવવાનું છે કે આપણે ફોર એક્ઝામ્પલ કે ઇમર્જિંગ સિટીમાં વડોદરા લઈએ તો વડોદરા ઇઝ ઇમર્જિંગ એઝ ધ બેસ્ટ સિટી ઇન ઓવરઓલ કેટેગરી. વડોદરા ઇઝ ઇમર્જિંગ એઝ ધ બેસ્ટ સિટી ઇન ઓવરઓલ કેટેગરી. તો એ રીતે અહીંયા ઇમર્જિંગ સિટીમાં રાજકોટ, મદુરાઈ, સુરત એ રીતે એના પણ સેન્ટેન્સ બનશે. એટલે તમે 5 કે 6 સેન્ટેન્સ આના બનાવજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે F1 અને F2 જોઈ એમાં એ ડિગ્રીમાં એ કમ્પેરિઝનમાં આપણે એવું જોતા હતા કે જે પણ વ્યક્તિ કે વસ્તુ છે એ જ શ્રેષ્ઠ છે, મોટું છે, બરાબર, ગ્રેટ છે. આપણે F1 અને F2માં એ રીતે જોયું કે F2માં જોયું ચેન્નઈ ઇઝ ધ બેસ્ટ સિટી, બરાબર. એટલે ચેન્નઈ જ બેસ્ટ સિટી છે, એના સિવાય બીજી કોઈ સિટી બેસ્ટ નથી. આપણે આવું સેન્ટેન્સ બનાવીએ ત્યારે એનો અર્થ આવી રીતે થાય કે ચેન્નઈ ઇઝ ધ બેસ્ટ સિટી, એટલે ચેન્નઈ કરતાં બીજી કોઈ વધારે સારી સિટી છે નહીં, ચેન્નઈ જ બેસ્ટ છે. પણ હવે આપણે F3માં જોઈશું કે એવી એક પ્રકારની ડિગ્રી છે, કમ્પેરેટિવ આપણે ડિગ્રી છે કે જેમાં કોઈ એક વસ્તુ, વ્યક્તિ શ્રેષ્ઠ છે, પણ બીજી પણ એક ડિગ્રી છે કે જેમાં એક જ વસ્તુ કે વ્યક્તિ શ્રેષ્ઠ નથી, ઘણી બધી વ્યક્તિ કે વસ્તુ શ્રેષ્ઠ છે. તેમાંનું એક જો આપણે એમાં જોઈએ સ્ટડી ધ પિક્ચર એન્ડ રીડ ધ સેન્ટેન્સ. અહીંયા તમે આ જે આકૃતિ આપેલી છે એ બરાબર સમજજો. ABCD આ ABCDEFGH આ બધા સ્ટુડન્ટ્સના નામ આપેલા છે કે આના કરતાં આ જાડો કે આના જેટલો જ ટોલેસ્ટ છે. આ રીતે અહીંયા સ્ટુડન્ટ આપેલા છે ABCDEFGH આટલા સ્ટુડન્ટ્સ છે. એટલે અહીંયા જુઓ આપણે કમ્પેરિઝન કરવાની છે. લેટ્સ કમ્પેર A with other students. જો હવે આપણે એની કમ્પેરિઝન કરીએ છીએ, આ બીજા બધા જ જે સ્ટુડન્ટ્સ છે એની સાથે આપણે કમ્પેરિઝન કરીએ છીએ. એની કમ્પેરિઝન કરતાં આપણે આવું પહેલું સેન્ટેન્સ બનાવીએ છીએ, A ઇઝ ધ ફેટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આ એ નામનો વિદ્યાર્થી છે એ ફેટેસ્ટ બોય છે ઇન ધ ક્લાસ. તમે જુઓ BCDEFGH આ એ કરતાં કોઈ જાડું છે, સૌથી જાડામાં જાડો છોકરો એટલે એ નામનો વિદ્યાર્થી છે એ સૌથી જાડો છે. એટલે તમે જુઓ કે આ પહેલા પ્રકારની આપણે જે ડિગ્રી જોઈએ છે કે એ નામનો સ્ટુડન્ટ એ ક્લાસમાં સૌથી જાડો છોકરો છે. જો બાકીના BCDEFGH એમાં બીજા કોઈ જ એટલો જાડો નથી. એટલે મેં હમણાં કહ્યું તેમ
કે આપણે બે પ્રકારની ડિગ્રી જોવાની છે. પહેલા પ્રકારની આ જે સેન્ટેન્સ જોયું એ કે એ નામનો સ્ટુડન્ટ છે આખા ક્લાસમાં સૌથી જાડો છે, એના જેટલું બીજું કોઈ જાડું છે નહીં. એ પહેલા પ્રકારની ડિગ્રી થઈ. એટલે હવે આપણે આ એનું સુપરલેટિવ ડિગ્રી જોઈ કે એ ઇઝ ધ ફેટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. હવે એ ઇઝ ફેટર દેન એની અધર બોય ઇન ધ ક્લાસ. આ કમ્પેરેટિવ ડિગ્રી થઈ દેન એની અધર, અને ફેટ એડજેક્ટિવ છે એને ER લાગ્યું. નો અધર બોય ઇન ધ ક્લાસ ઇઝ એઝ ફેટ એઝ એ. એટલે અહીંયા આ એઝ ફેટ એઝ એટલે થયું પોઝિટિવ ડિગ્રી. એટલે જ્યારે આપણે પહેલા પ્રકારની ડિગ્રી એટલે સૌથી શ્રેષ્ઠ કે સૌથી જાડો આખા વર્ગમાં એક જ છે, તો આપણે એનું કમ્પેરેટિવ અને પોઝિટિવમાં આ રીતે ફેરફાર કરીશું કે ધેન એની અધરનો ઉપયોગ કરીશું અને પોઝિટિવ ડિગ્રીમાં નો અધરનો ઉપયોગ કરીશું. હવે આપણે બીજા પ્રકારનું સેન્ટેન્સ જોઈએ. ઇફ વી કમ્પેર બી ઇન ધ સેમ વે ઇટ ઇઝ નોટ ટ્રુ. જો હવે બી નામનો વિદ્યાર્થી લઈએ અને એની કમ્પેરિઝન કરીએ છીએ તો ઇટ ઇઝ નોટ ટ્રુ, એ સાચું નથી. બી ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. જો હવે અહીંયા આપ્યું છે બી ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આ બી નામનો છોકરો છે સૌથી ક્લાસમાં ઊંચામાં ઊંચો છે. આ વાક્ય સાચું છે? ના, નથી. કારણ કે એના જેટલો જ ઊંચો સી નામનો છોકરો છે, એના જેટલો જ ઊંચો ડી નામનો છોકરો છે, એના જેટલો જ ઊંચો ઈ નામનો છોકરો છે. એટલે આ ચારે ચાર વિદ્યાર્થીઓ સરખી ઊંચાઈવાળા છે. એટલે આ વાક્ય ખોટું છે. ઇટ ઇઝ નોટ ટ્રુ. બી ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ધીસ સેન્ટેન્સ ઇઝ રોંગ. કેમ? કારણ કે આખા ક્લાસમાં બી નામનો છોકરો ઊંચામાં ઊંચો નથી. સી પણ એટલો ઊંચો છે, ડી અને ઈ પણ એટલા જ ઊંચા છે. તો આવી રીતે જ્યારે એક ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય ત્યારે આપણે જ્યારે એની કમ્પેરિઝન કરવી હોય તો આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવીશું? તો એનું સેન્ટેન્સ આપણે સો બી કેન બી કમ્પેર્ડ ધીસ વે. આ બીજું જે છે એ તો ખોટું જ છે. ઇફ વી કમ્પેર્ડ બી ઇન ધ સેમ વે ઇટ ઇઝ નોટ ટ્રુ. એટલે એ વાક્ય રચના ખોટી છે. હવે આપણે થર્ડ જોઈએ તો એ આ રીતે બનશે. બી ઇઝ વન ઓફ ધી ટોલેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસરૂમ. જો આપણે અહીંયા વન ઓફ ધી કન્સ્ટ્રક્શન પહેલી ડિગ્રી એટલે આપણે આ જોયું એ ઇઝ ધ ફેટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ક્લાસમાં એક જ છોકરો સૌથી જાડો છે અને તે છે એ નામનો વિદ્યાર્થી. બરાબર? એ પહેલા પ્રકારની ડિગ્રી. અને બીજું છે આ વન ઓફ ધી કન્સ્ટ્રક્શન. વન ઓફ ધી કન્સ્ટ્રક્શનમાં શું હોય કે સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધનો ઉપયોગ થાય અને અહીંયા જે નાઉન આવે છે તે બહુવચનમાં આવે, બોયઝ. તમે જુઓ અહીંયા બોય છે ખાલી. પહેલા પ્રકારની ડિગ્રી જોઈ એમાં બોય, કારણ કે આખા ક્લાસમાં એક જ છોકરો જાડો છે. જ્યારે અહીંયા બી, સી, ડી અને ઈ આ ચારે જ છોકરા ઊંચા છે. એટલે બી છે ને એ એમાંનો એક છોકરો છે. બી ઇઝ વન ઓફ ધી ટોલેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. ક્લાસમાં ઘણા બધા સી પણ છે ઊંચો, ડી પણ છે ને ઈ, એ બધા ઊંચા છોકરામાંનો એક ઊંચો છોકરો એટલે બી. આનો અર્થ આવો થાય. એટલે આપણે આ જે પહેલા પ્રકારની અહીંયા આ પહેલા પ્રકારનું જોયું અને આ બીજા પ્રકારની વન ઓફ ધી કન્સ્ટ્રક્શન. એટલે
હવે આ વન ઓફ ધી કન્સ્ટ્રક્શનમાં સુપરલેટિવમાં વન ઓફ આવે અને જે નાઉન છે બોય છે એનું બોયઝ થઈ જાય અહીંયા, બરાબર. હવે આપણે એની બી ઇઝ ટોલર દેન મોસ્ટ અધર બોયઝ ઇન ધ ક્લાસ. હવે અહીંયા પેલામાં ધેન એની અધર આવતું હતું, અહીંયા ધેન મોસ્ટ અધર અને બોયનું બોયઝ થઈ જશે, બરાબર. આ ડિગ્રીમાં ધેન મોસ્ટ અધર બોયઝ. પછી અહીંયા નો અધરને બદલે વેરી ફ્યુ બોયઝ આવશે. નો અધર પહેલાંમાં આપણે સુપરલેટિવમાં પોઝિટિવ ડિગ્રીમાં નો અધરનો ઉપયોગ કરતા હતા, નો અધર બોય. પણ અહીંયા શું આવશે? વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ. અને અહીંયા બહુ બધા બોયઝ છે એટલે ઇઝનું શું થઈ જશે? આર થઈ જશે. વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ આર એઝ ટોલ એઝ બી. ફરીથી એકવાર જોઈ લો કે આ જે થર્ડ ટાઈપનું છે એ વન ઓફ ધી કન્સ્ટ્રક્શન છે. વન ઓફ ધી કન્સ્ટ્રક્શનમાં કોઈ એક જ વ્યક્તિ શ્રેષ્ઠ છે, ઊંચી છે, જાડી છે એવું કહેવામાં આવતું નથી. ઘણા બધા છે એમાંનું એક. એટલે ઘણા બધા છે એટલે જે નાઉન આવે એ બહુવચનમાં આવે. અહીંયા ધેન એની અધરને બદલે ધેન મોસ્ટ અધરનો ઉપયોગ થાય છે. અહીંયા નો અધરને બદલે વેરી ફ્યુનો ઉપયોગ થાય છે અને ઇઝના બદલે બહુવચન ક્રિયાપદ વપરાય આર. એટલે આ રીતે તમે ધ્યાન રાખીને કરી લેજો આ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, F3માં જે એક્ઝામ્પલ આપેલું છે બરાબર સમજજો અને F1, 2 અને 3 એ એક્સરસાઇઝ તમે નોટમાં લખજો. આપણે F4, 5, 6 હવે પછીના લેક્ચરમાં જોઈશું.